લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠાની બેઠક પર કોંગ્રેસના ગેનીબેનની જીત થતા કોંગ્રેસીઓમાં ઉત્સાહનો માહોલ સર્જાયો છે। આ બેઠક પર કોંગ્રેસ અને ભાજપની બે મહિલા ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો હતો। બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણી યોજાયા બાદ તેના પરિણામની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, જેથી પાલનપુર એન્જિનિયરિંગ કોલેજ ખાતે મંગળવારે સવારે 8 વાગ્યાથી મતગણતરી હાથ ધરવામાં આવી હતી, જેમાં પ્રથમ રાઉન્ડથી ગેનીબેન આગળ રહ્યા હતા। ત્યારબાદ એક બાદ એક ઈવીએમના આંકડા આવતા રસાકસી ભર્યો માહોલ જોવા મળ્યો હતો। થોડીક વાર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન આગળ રહ્યા તો થોડીક વાર ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી આગળ જોવા મળ્યા હતા। છેલ્લા 17 રાઉન્ડ સુધી આ પ્રકારે રસાકસીપૂર્ણ માહોલમાં ગણતરી ચાલી હતી। ત્યારબાદ ગેનીબેન 13,000 વોટની લીડથી આગળ નીકળી જતા પછીથી લીડ કપાઈ ન હતી અને અંતે ગેનીબેન ઠાકોર 31,530 જેટલી લીડથી વિજય થયા હતા, જેના પગલે સમર્થકોએ તેમને ફૂલહાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી હતી। તેમજ મોટી સંખ્યામાં સમર્થકો પણ ગેનીબેનને વધાવવા માટે મતગણતરી સેન્ટર બહાર જોવા મળ્યા હતા। તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। જનતાનો વહીવટી તંત્રનો સમગ્ર તમામ અમારા કોંગ્રેસના આગેવાનો આ જીત એ મારી ગેનીબેનની નથી, આ બનાસકાંઠાના મતદારોનો વિજય છે। સત્યમેવ જયતે। ગમે એટલું કરીએ પણ અંતે તો લોકશાહીની અંદર મતદારો વિન બનતા હોય છે અને એક મેં ગરીબ દીકરી તરીકે જે મામેરું માગ્યું હતું એ બનાસકાંઠાની જનતાએ મારું મામેરું કર્યું। ગેનીબેન ઠાકોર કોંગ્રેસના નેતા છે। વર્ષ 2017માં તેઓ વાવમાંથી ભાજપના દિગ્ગજ નેતા શંકર ચૌધરીને હરાવીને પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા। ગેનીબેન 2012માં વાવમાંથી ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા, પરંતુ હારી ગયા હતા। ત્યારબાદ તેઓ વાવ મત વિસ્તારમાંથી 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડ્યા અને 6,655 મતોના માર્જિનથી જીત્યા। ગેનીબેન 2022માં ફરીથી ચૂંટાઈ ધારાસભ્ય બન્યા। 2019માં ગેનીબેન ઠાકોરે સમાજની અપરિણિત છોકરીઓ માટે મોબાઈલ ફોન પ્રતિબંધ મૂકવાના સમાજના નિર્ણયને ટેકો આપ્યો હતો, ત્યારે તેઓ લાઇમલાઇટમાં આવ્યા હતા। આજે જ્યારે ગેનીબેન વિજય જાહેર થયા ત્યારે કાલોલના પૂર્વ ધારાસભ્ય અને બનાસકાંઠાના પ્રભારી બળવંતજી ઠાકોર તેમને મળવા આવી પહોંચ્યા હતા, ત્યારે બંને એકબીજાને ગળે મળીને ભાવુક થઈ ગયા હતા।